હેલો દોસ્તો, ચાલો આજે આપણે એક મસ્ત મજાના સાહસ પર જઈએ. આપણે મળીશું વિશુને અને એની સાથે સંખ્યાઓની એકદમ જાદુઈ દુનિયાની સફર કરીશું. તૈયાર છો? ચાલો ત્યારે. આ છે આપણો નાનકડો દોસ્ત વિશુ. જુઓ તો એને, કેવો મજામાં છે. એ એના સુંદર બગીચામાં રમી રહ્યો છે. ચારે બાજુ ફૂલોની મીઠી સુગંધ આવે છે અને રંગબેરંગી પતંગિયા ઉડી રહ્યા છે. હવે બન્યું એવું કે વિશુ જ્યારે એના બગીચામાં રમી રહ્યો હતો ત્યારે એને જમીન પર કંઈક અજીબ દેખાયું. એક રહસ્યમય રસ્તો, જેના પર સંખ્યાઓ લખેલી હતી. વિશુ તો આ જોઈને એકદમ આશ્ચર્યમાં પડી ગયો. એણે વિચાર્યું, અરે વાહ, આ શું હશે? એને જાણવું હતું કે આ ચમકતો રસ્તો એને ક્યાં લઈ જશે. તમને ખબર છે આ શું છે? આ છે એક સંખ્યા રેખા. હા, સંખ્યાઓ માટેનો એક ખાસ રસ્તો, જ્યાં દરેક સંખ્યાનું પોતાનું એક નાનકડું ઘર હોય છે. છે ને મજાની વાત? વિશુ તો ભાઈ બહુ જ ઉત્સાહી છે. એને તો આ રહસ્યમય રસ્તા પર ચાલવું જ છે. તો એને સૂરજની દિશામાં, જ્યાંથી ગરમી અને પ્રકાશ આવે છે, ત્યાં ચાલવાનું શરૂ કર્યું. ચાલો જોઈએ એને શું મળે છે. આરે આ જુઓ, વિશુ જેમ જેમ જમણી બાજુ જાય છે તેમ તેમ સંખ્યાઓ મોટી થતી જાય છે. લાગે છે કે એણે એક બહુ મોટું રહસ્ય શોધી કાઢ્યું છે. ખરેખર અદ્ભુત. એક પગલું, બીજું પગલું, ત્રીજું પગલું. દરેક પગલા સાથે વિશુ એક નવી સંખ્યા પર પહોંચે છે. આ બધી સંખ્યાઓને ધન સંખ્યાઓ કહેવાય છે. ચાલો આપણે પણ એની સાથે ગણીએ. 1, 2, 3. સૂરજ તરફની આટલી મજાની સફર પછી વિશુ પાછો ફરે છે, બરાબર એ જગ્યાએ જ્યાંથી એણે ચાલવાનું શરૂ કર્યું હતું. અને આ જે ખાસ જગ્યા છે જ્યાંથી બધું શરૂ થાય છે, એ છે 0. કહેવાઈ શકાય કે આ તો સંખ્યારેખાનું દિલ છે. એવી જગ્યા જ્યાંથી બધા સાહસો શરૂ થાય છે. તમને એક મજાની વાત કહું? ઘણા વર્ષો પહેલાં આપણા ભારતમાં જ એક ખૂબ જ બુદ્ધિશાળી ગણિતશાસ્ત્રી હતા, જેમણે શૂન્યનું રહસ્ય શોધ્યું હતું. એમણે કહ્યું કે શૂન્યનો અર્થ ફક્ત કંઈ નહીં એવો નથી, પણ એ પોતે એક બહુ જ ખાસ સંખ્યા છે. અને આ શોધે તો ગણિતની આખી દુનિયા જ બદલી નાખી. સારું, તો વિશુએ એક બાજુ તો જોઈ લીધી. હવે એ રસ્તાની બીજી બાજુ જોવા માટે એકદમ તૈયાર છે. ચાલો જોઈએ કે ત્યાં શું છે. આ વખતે વિશુ સૂરજથી વિરુદ્ધ દિશામાં જઈ રહ્યો છે. અને જુઓ, સંખ્યાઓ તો નાની થતી જાય છે. આ તો સંખ્યા રેખાનું બીજું રહસ્ય છે. -1, -2, -3. આ બધી સંખ્યાઓ શૂન્ય કરતાં પણ નાની છે, અને એટલે જ એમને ઋણ સંખ્યાઓ કહેવામાં આવે છે. બિલકુલ ધન સંખ્યાઓથી ઉલટું. વાહ, વિશુએ તો આખી સંખ્યા રેખાની સફર કરી લીધી. એ ધન સંખ્યાઓને મળ્યો, ઋણ સંખ્યાઓને મળ્યો અને શૂન્યને પણ મળ્યો. કેવું જોરદાર સાહસ હતું. તો એમ સમજો કે સંખ્યા રેખા એક મોટા રસ્તા જેવી છે, જેમાં શૂન્ય બરાબર વચ્ચે છે. એક તરફ જઈએ તો સંખ્યાઓ મોટી થતી જાય અને બીજી તરફ જઈએ તો નાની. કેટલું સરળ છે નહીં? અને આ જ બતાવે છે કે બધી સંખ્યાઓ કેવી રીતે એકબીજા સાથે જોડાયેલી છે, જાણે કે એક મોટો, સુખી પરિવાર ના હોય. જુઓ તો, બધી જ સંખ્યાઓ એક સાથે છે, એક મોટા, સુખી પરિવારની જેમ. તે બધા એકબીજા સાથે મળીને ગણિતની દુનિયાને સુંદર બનાવે છે. તો હવે જ્યારે તમે સંખ્યા રેખા વિશે આટલું બધું જાણો છો, તો તમારી આસપાસ નજર કરો. શું તમને બીજે ક્યાંય આવી રીતે ક્રમમાં ગોઠવાયેલી સંખ્યાઓ દેખાય છે? કદાચ તમારી માપપટ્ટી પર કે પછી થર્મોમીટર પર. દુનિયા સંખ્યાઓથી ભરેલી છે, અને હવે તમે તેને વધુ સારી રીતે સમજી શકશો. છે ને રોમાંચક વાત?